સિંધી લાડી લોહાણા પંચાયત દ્વારા ચેટીચાંદ પર્વને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંસદ સભ્ય સહિતના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભટ્ટી, જૂનાગઢ। આજે લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં હંમેશા એક અલગ ઉત્સાહ અને માહોલ હોય છે। ત્યારે કાળુભાઈ, લાલભાઈ, એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ। અને આજે ચેટીચાંદ નિમિત્તે ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હું ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું છું કે આ સમાજે જોયેલા સપનાઓ પોતાના પરિવાર માટે અને આ દેશ માટે જોયેલા સપનાઓ પૂરા થાય એવી ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરું। આજ રોજ ચેટીચંદના દિવસે હર વર્ષની માફક આ વર્ષ પણ લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત ચેટીચંદ મહોત્સવ બાલાજી ફાર્મમાં જૂનાગઢ મુકામે રાખેલો છે। અને આખા જૂનાગઢને ધોળાબંધ સિંધી સમાજને જમણવારનું કાર્યક્રમ કરે છે। આશરે 3 થી 3.5 માણસો બધા ભેગા થઈ અને અહીંયા એક સમૂહ ભોજન એટલે એને અમારી ભાષામાં કહેવામાં આવે કે પ્રસાદ લેશે। હર વર્ષે લાડી લોહાણા સિંધી સમાજ આ આયોજન કરે છે અને આગળ પણ કરશે। આજે રોજ રાજેશભાઈ ઉડાસમા એટલે અમારા જૂનાગઢ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર સાહેબ, ડેપ્યુટી મેયર, આ બધા ટીમ હમણાં જ આવેલી હતી। બધાએ ઝૂલેલાલ ભગવાનની આરતી કરી અને કેક કટિંગ કરી, આતશબાજી કરી અને અમારે આ સમાજની અંદર આ એક નવો સંદેશ આપ્યો છે કે બધાએ હળીમળીને ભેગા રહીએ અને આ જ રીતે મહોત્સવ ઉજવણી કરે। અને આ રીતે સમૂહ ભોજન છે વર્ષોથી થાય છે, જ્ઞાતિ ભોજન, જ્ઞાતિ ભોજ કહે છે, આવું દર વર્ષે થાય છે। એટલે બધાને વિનંતી કે આવા પ્રસંગની અંદર અમને જેને જેને સાથ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર।